હું તમને વાચન આપીને જાઉં. તમે રાત્રે ફોન કરજો, ઉમેશ પટેલ રાત્રે દોડીને આવશે. મારાથી થાય એટલું પ્રયત્ન કરીશ. મરવા પડે તો મરી જવા પણ તૈયાર છું. આ લાઈટની સાક્ષી કહું, હમણાં જ મરવા પડે તો તમારા માટે મરવા પણ તૈયાર છું. હું ડરતો નથી. તમને એટલો જ વિશ્વાસ અપાયો છું કે હું તમારો સાથી છું. આ વખતે તમારે બધા એક આંકડે બંધાઈને આ લોકો ચૂંટણી લડે એ વાત કોનો? ગરીબના દીકરા બનીને ચૂંટણી લડવું એટલે વાત કોનો? આદિવાસી એટલે વાત કોનો? એટલે રાજાશાહી, તાનાશાહી કે ગુંડાશાહી છે? તમે શું સાબિત કરવા માંગો? આવી રીતે માણસોને 100, 200 અને ગામે ગામથી બધા એવા માણસોને લાવેલા જાણે અમે ડરીને ભાગી જવા નહીં. અરે ગુંડા લોકોને લાવેલા કે શું કરવાના અમે? એના કરતા તો તમે બોમ્બેથી સ્પેશિયલિસ્ટ માણસ લાવો, ગોળી મરાવી દો, અમને મારી રખાવો. આમ બી મારામાં બચેલું હું છે. અને ભાઈ ડરાવવાની વાત મને કરતા નહીં. બાકી ડરવાનું તો મેં કામ છોડી દીધેલું. હું જ્યારથી પેદા થયેલો ત્યારથી એક જ વાત લઈને જીવું છું કે મરવાનું તો એક દિવસ છે જ, અને મરવા માટે બધા જ મરવાના છે. પણ આવી રીતે માણસોને ડરાવવાના, ગભરાવવાના, અહીં નહીં મિટિંગ કરવાની, અહીં નહીં પ્રચાર કરવાનો, આ કેવું? તમે જોયું હશે પહેલા આ ચૂંટણીના 6 મહિનાથી આવું ચાલે. પહેલા ડરાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા કે કઈ ફોર્મ ભરશે તો તમારું ઘર તોડી નાખશું, તમને નોકરીમાંથી કાઢી મુકાવશું. જાત જાતના ડરનો માહોલ બનાવ્યો. અરે એવો માહોલ બનાવ્યો કે માણસો ફોર્મ ભરતા બીએ. એ છતાં એ ફોર્મ ભર્યા લોકોએ હિંમત દેખાડી. અરે આ હિંમત દેખાડવાવાળાને મારા લાખ લાખ સલામ છે. હું શા માટે આ લોકોના પદે આવો છું? એટલે જ આવ્યો છું. આવા કઠિન સમયે, આવા મુસીબતના સમયે, આવા વિપરીત સમયે જો આવા માણસો ચૂંટણી લડવાની હિંમત દાખવતા હોય તો મારી ફરજ બને કે આવા લોકોના પડખે ઉભો થાવ, એ લોકોને મદદ કરો. આજે આ લોકો જેવા માણસો પાછા ઉભા નહીં થાય તો કાલે ઉઠીને આપણા માટે બોલવા વાળું, લડવા વાળું, બહાર ઉભી રહેવા વાળું માણસ કોઈ નહીં. અરે તમને કેમ મેં લાસ્ટ મહિનાથી જોયા કરું, મારા માણસો એવા વિચારા ચૂંટણીમાં ગરીબ, ત્યાં બગો કરીને છે પટલારામાં, ગરીબ માણસ, ત્યાં સદો કરીને છે મીઠાવણમાં. એ લોકોને રાત્રે પોલીસ વાળા ઉચકી લઈ ગયા, જબરદસ્તીના બોન્ડ ભરાવ્યા, જૂઠા કમ્પ્લેન કરીને બોન્ડ ભરાવીને પછી એ બોન્ડના નામ પર એમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા. મારી ઘરવાળીનું, મારી દીકરીનું ફોર્મ પણ રિજેક્ટ કરાયું. અમે તો સત્તા માટે ફોર્મ નહીં ભરેલા બેન, આ લાઈટ સ્વતંત્ર છે ભગવાનની. પણ અમે તો એટલે ફોર્મ ભરેલા કે લોકો, આપણે બહાર નીકળશું તો લોકો બહાર નીકળશે, આપણે ફોર્મ ભરશું તો લોકો ફોર્મ ભરશે. અને કાલે ઉઠીને જયારે વાત લોકતંત્રની બચાવવાની થાય ત્યારે આપણા બાયલામાં ને ડરપોકમાં આપણું નામ નહીં આવે. પણ ત્યારે આપણે કેવા થાય કે કોઈ નહીં ઉભી રહ્યો તો મારી ઘરથી લાવીને પણ મારી દીકરીને ને મારી ઘરવાળીને બે હું એને ઉભી રાખેલી એમ. આજે આવા માહોલમાં તમે તો હું વાત કરું, ફોર્મ ભરવા જાય તો ફોર્મ ખેંચી લઈને ભાગે, ફોર્મ ફાડી નાખે. એક ફોર્મ તો લઈને ભાગતા હતા તો આજ આપણી બિચારી આ દીકરી એ જ છે, એસએચજી નું નામ નહીં લેવાનું, પાછું તેનું પર આવી જાય. એ પકડીને લાવી, અમારું ફોર્મ લઈને ભાગેલા તેને. ફોર્મ ભરવાના સમયે ફોર્મ લઈને ભાગી ગયા ભાજપવાળા. અરે આટલી દાદાગીરી, આટલી નીચ. ચૂંટણી લડો ને, ચૂંટણીમાં ફોર્મ ભર્યા. અમે તો બે જગ્યાએ મારી ઘરવાળી મારી દીકરીએ ભરેલા. આજ કલેક્ટરે કહ્યું કે આપણામાં નિયમ છે, બે જગ્યાએ નહીં લડાય. એટલે અમે એ જ કલેક્ટરની અમે તે જ દિવસે કે ફોર્મ ભરીને ખેંચી લીધું ને તેથી રાખ્યું. છતાંય અમારા ફોર્મ રિજેક્ટ કર્યા, અમારા સપોર્ટરોના રિજેક્ટ કર્યા. એ રિજેક્ટ કર્યા બાદ આજે જે બૈચા તો આ લોકોને લાલાને કે ઉને એટલે રાખેલા કે ઉને બિહાડીને આપણે બેહાડી લેવું. આ લોકોને બહુ પૈસા આપવાની ઓફર કરી, પૈસા લઈને બેઠા. પણ આ બી બિચારો ભાગી ગયેલો.
લાલાજી નું ઘેર તોડી પાડું, તારું આ કરી દઉં, તે કરી દઉં. જયારે પૈસામાંની મહિનો તો એનું ઘર તોડી નાખવાની વાત કરી નહીં દીધા. તો આજે આપણે અહીંયા આવીને ડરાવવાની ને ધમકાવવાની કોશિશ કરે. તમે ભાજપ વાળા શા માટે ડરે? તમે તો કહે ને કે ભાઈ પ્રફુલભાઈએ તો વિકાસની ગંગા વહાવેલી. લોકો બહુ ખુશ છે. લોકો તો અહીંયા તો ચારે બાજુથી લોકો ખુશખુશાલ છે. તો તમે ચૂંટણી કેમ નહીં લડે? લડો ને ચૂંટણી. ચૂંટણી લડીને બતાવો, ત્યારે તમને ખબર પડે કે ભાજપમાં ને લોકોમાં શું આક્રોશ છે ભાજપના વિરોધ. અહીંયા ગુંડાગીરી કરવા કરતા 5 વર્ષ કામ કરેલું હોતે તો આજે દાદાગીરી ને ગુંડાગીરી નહીં કરવા પડતે. આજે તમે દાદાગીરી અને ગુંડાગીરી શા માટે કરવી પડે? તમે અહીંયા ચૂંટણીમાં લોકોને ઘરે જવા નહીં પડવું જોઈએ. જેમ હું ઘરે પૈસા લઈને નીકળેલો, શું મેં કોઈને ખાવાનું આપેલું? મેં કોઈને પૈસા આપેલા નહીં. લોકોએ મને પૈસા આપેલા ને મને વોટ બી આપેલા. નવો મને આ ભગવાનની સાક્ષી કહ્યો, હું પહેલો ચૂંટાયો એટલે આ ધીરુને આદિવાસી સમાજ વાળાને લોકોને બોલાવેલા. મેં ધીરુને એમ કહ્યું કે મેં આ આદિવાસી સમાજનો ઋણી છે. આ સમાજે મને ખાવા પીવા વગર વોટ આપેલા છે. અરે મને દિલ પર હાથ મૂકીને કહ્યું. જ્યારે મારી લીડ કપાઈને ખાલી 1200 પર રહી ગયો. 8,000 વોટ આગળ હતો. અને બાકી કયું? મોટી દમણ. લાલુભાઈ બહુ ખુશ થાય કે મોટી દમણ છે, પણ મને મોટી દમણ પર પૂરો વિશ્વાસ. અને મોટી દમણ જયારે તમારું નીકળ્યું 90% વોટ મને જરીમાંથી મળ્યા. એટલા જ વોટ મને પંજાબી આદિવાસી ચંપર વાલીવાડમાંથી મળ્યા. જયારે આદિવાસીઓ મને જીતાડ્યો ત્યારે મેં ધીરુને કહ્યું કે આદિવાસીનું ઋણ છે. ધીરુ બોલ શું કરું? તો મને કે શું કરીએ? મેં કહ્યું કે આપણે ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ મૂકીએ. આ ધીરુનું પૂછો, પહેલું કામ મેં બિરસા મુંડાજીની મૂર્તિ મૂકી. કારણ કે આદિવાસીઓનો ભગવાન છે, એનાથી પ્રેરણા લેશું. અરે તમને બીજી વાત કહું, આ મગરવાડા હંમેશા આ મોટી દમણ જ મારું કર્મભૂમિ છે. મારું તો હારું બી આ મગરવાડામાં જ. અરે ને પહેલું કામ બીજું કયું ખબર તમને? ભગવાન બિરસા મુંડા બાદ તો મને જયારે કહેવાયું કે તમારે એક ખોદ લેવાનું કામ, તો મેં મારું કામ નહીં લીધું. મેં આ મગરવાડાની પંચાયતને લીધી ગોદ. મગરવાડા પંચાયત મેં ગોદ લીધી એના વિકાસ માટે. પહેલો આવ્યો તો મેં ધીરુને કહ્યું, તો ધીરુ મને 2-4 રોડ દેખાડી આવ્યો, 2-4 ઘર બતાવ્યો. આ મેં બધા લેટર લખીને એમપી લાડમાં આટલા લેટરો મેં લખ્યા તમારા કામ કરવા માટે. પણ આ લોકો જાન જોઈને મને કામ નહીં કરવા દે. અમારા એમપી લાડના પૈસા એમાં તો નહીં બોલે. શીતલભાઈની ઘરવાળી હતી જિલ્લા પંચાયતમાં, એમને પૂછ્યું ને તમે કેટલા એમપીને કહ્યું કે લેટર લખવા માટે? કે કેવો ને પૂછો ને એમને. એમપી કામ નહીં કરે તમે પૂછો કે એમપી તમે અમે કામ કીધેલા તમે કેમ નથી કરતા? અરે આટલા કામ, આ બદલા સૌથી વધારે કામ મેં મગરવાડામાં દેખા. અરે કામ કરવા માટે મને છૂટેલો. હું ગરીબનો દીકરો છું ને ગરીબના દીકરા તરીકે તમે તમારો પોતાનો દીકરો સમજીને તમારો ભાઈ સમજીને મને છૂટીને લાવેલા. તમને બધાને થાય કે એમપી લડે, તમને દિલ પર હાથ મૂકીને કહેજો કે 5 વર્ષ 18 મહિના પહેલા હું એમપી નહીં હતો. તમારા એમપીને પાર્લામેન્ટમાં બોલતા કોઈ જોઈ લો તમે કોઈ? પણ હમણાં જયારે બી પાર્લામેન્ટ ચાલુ થાય તમને ઉમેશ દેખાય કે નહીં દેખાય બોલતો? બધી રજૂઆત કરું. અરે ત્યાં મેં પાણીની વાત કરી, ત્યાં તમારા ગામમાં કોઈ પાણીનો પ્રોબ્લેમ હતો, ધીરુજ મને કહ્યું. મેં પાર્લામેન્ટમાં સવાલ ઉઠાઈ ગયો તો મંત્રીજી મને એમ કે, અરે પાર્લામેન્ટમાં બોલ્યા મંત્રીજી, તમે વિડીયો જોઈ લો કે નહીં જોઈ લો? મંત્રીજી કે તાના પ્રશાસને, તાના સરપંચોએ, તાના સભ્યોએ લખીને આપેલું છે કે દમણમાં તો 100% પાણી બધાના ઘરે ઘરે મળી ગયેલું. એટલે ભાઈ પાણીની કોઈ જરૂર. ત્યારે લખવા વાળા કોણ? આ શીતલભાઈને પૂછો ને, લખેલું કોણે?
હે પાર્લામેન્ટમાં લખી આપેલો 100% ઘરો બધાને મળી ગયા, 100% આવાસ યોજના બની ગઈ. આપણા દમણદીવમાં તો 100% બની ગઈ, લખીને આપેલું. આપણા પોર્ચુગલ સમયમાં પણ આપણા દમણદીવમાં કોઈ ગણપતિના વિસર્જન પર રોક લાગેલી ખરી? આપણે નાની દમણમાં આ વખતે પ્રશાસકનો જન્મદિન મનાવવા માટે કે આપણી ગણપતિજીનું વિસર્જન બી નહીં કરવાનું. આજે આ પ્રશાસક આવ્યો એ પહેલા આપણે આ ગણપતિનું વિસર્જન આખી મોટી દમણના લોકો ફોર્ટમાંથી કિલ્લામાંથી થઈને જતા. હમણાં તમને જવા લઈ ખરા કે જવા લઈ તમને? અરે શનિ રવિમાં આપણે ફરવા નહીં જોઈએ દમણમાં. ત્યાં જોઈએ ત્યાં પોલીસ વાળા હેલ્મેટ એક રોડ હારો નીકળે, રોડ બનાવવાનો નીકળે, લોકોના હેલ્મેટ, લોકોને લોકોને તે. શનિ રવિ આપણે ચાલતા ફરાય નહીં, સરકારી હોસ્પિટલમાં મફત ઇલાજ મળે નહીં. હું પાર્લામેન્ટમાં બોલું તો અહીંયા લખીને આવે કે બધું બરાબર છે. એમપી શું કરે? એમપી ને ખોટું પડે, એમપી પર કેસ કરે. હમણાં આપણી દમણની નવી દમણની સ્મશાન ભૂમિને ત્યાં કબ્રસ્તાન ઉપર હોટલ બનાવવાનો પ્રશાસન મેં વિરોધ કર્યો. આ શીતલની ઘરવાળીથી લઈને બધા સભ્યોએ મારા પર એફઆઈઆર કરી. એફઆઈઆર મારા પર પોલીસ કેસ કર્યો. એમપી શું કરવા? આજે તમને આદિવાસીને તો સખત રીતે આ લોકોએ તમને આ ભાજપ પર આવ્યો ના કરે છે, બસ દબાઈ વાત. તમારા આદિવાસીનું ભવન નહીં પડ્યું, અહીં કે નહીં, દાદરાનગર હવેલીમાં બી નહીં પડ્યું. આદિવાસીનો દીકરો ચૂંટણી લડવા નીકળ્યો તેઓના પેટમાં સૂળ ઉભી થાય. અરે એક મગરવાડામાં પટેલને આપતે, આ બાજુ એક બીજા કોઈને આપતે, કાલ ધીરું નીમલે. પણ આટલા આદિવાસીમાં કોઈ તો છે? કોઈને તો આપતે, એક સીટ અહીંયા રાખતે, એક સીટ ત્યાં રાખતે. તમે સરપંચ ત્યાં રાખે તો જિલ્લા પંચાયત નહીં આપતે. નહીં, આદિવાસી તો ઘેરે એમને નોકર જોઈએ. આદિવાસી જયારે એમની ઘેરે નોકર બનીને કામ કરવા જોઈએ. આદિવાસીને નેતા નહીં બનવા જેવું નથી. એક ગામમાં બે માણસ આપવાની કોઈ જરૂર નથી. જે માણસ છેલ્લા 5 વર્ષમાં કઈ કામ નહીં થયા, આજે ગુંડાગીરી ને દાદાગીરી કરવા નીકળે. એમ કે ઉમેશ એમ કે 54 તમે દિલ પર હાથ મૂકીને કેવો. હમણાં બી હું જેઆરસીની મિટિંગમાં જાઉં, એમને પૂછેલું શીતલની બધી 5 વર્ષની એક મિટિંગમાં આવી ગઈ. આજે આપણા ડોમિસાઇલના માર્ક નીકળી ગયા. આપણે સરકારી હોસ્પિટલમાં મફત ઇલાજ નહીં મળે, આપણા પોયરાને નોકરી નહીં મળે, કંપનીમાં હોવાથી હાથ લગાડ પછીનો પાડવો પડે. અહીંયા સ્કૂલ હતી, સ્કૂલના ક્લાસ બંધ કરાવવાના હતા. ધીરુનો ફોન આવ્યો, હું તાત્કાલિક આવ્યો ત્યાં. બધાને કહ્યું ભાઈ કોઈ ડરતા નહીં, જરૂર પડે હું બધાને દિલ્હી લઈ જવા. તો પાછા ભરાને ત્યારે નહીં દેખાય. આશ્રમ શાળા ચાલતી હતી, આશ્રમ શાળા બંધ કરી, પહેલા ક્લાસ બંધ કર્યા, હમણાં કે બારમું બંધ કરવાના, કાલે ઉઠીને આખી સ્કૂલ બંધ કરવાના. આપણે અહીંથી ચાલીને કચ્છી ગામ જવાનું. અરે અત્યાચારની તો આ હું પ્રફુલભાઈની આરતી કરો, કોણે નાખ્યું? આશો તમને કે હું કોઈ ભાજપનો વિરોધી નહીં લે ભાઈ, હું કોંગ્રેસનો બી વિરોધી નહીં લે, હું વ્યક્તિગત પ્રફુલ પટેલનો બી વિરોધી નહીં લે, પણ પ્રફુલ પટેલના કામ કરવાની પદ્ધતિનો વિરોધી છે. એ જે લોકો પર અત્યાચાર કરે, અન્યાય કરે, એનો વિરોધ કરું છું. લોકોના ઘર, મકાન, દુકાન એ તોડે તેનો વિરોધી છું. આપણા ઉપર જે અત્યાચાર અને અન્યાય થાય એના માટે હું વિરોધ કરું છું. બાકી પ્રફુલભાઈ મારો કઈ બગાડે છે? પણ હું બી ચૂપ થઈ જાઉં તો બચે કોણ? આજે પાર્લામેન્ટમાં હું બોલું, પણ જયારે ગ્રામ સ્વરાજ્ય સંસ્થાની વાત આવે ત્યારે તો સ્વરાજ્ય સંસ્થાના સરપંચ, જિલ્લા પંચાયતના પ્રમુખ કે નગરપાલિકા વાળાએ મારા હાથે આવવા પડે. અહીંયા તો બધા ગુલામ બનીને જઈ રહેલા. બધા મને એમ કે અપક્ષ ચૂંટીને કાયા હું કમસે કમ આ લોકો ઉભા તો થાય. મારા હાથે ઉભા રહીને તો પાર્લામેન્ટમાં મંત્રી હે મળવા તો આવશે. ધીરુને પૂછ, હમણાં આવેલો દિલ્હી, પૂછી જો એમને તાત્કાલિક પડે ફોન કરીને બધા મંત્રી હાથે મલાવ્યો કે નહીં મલાવ્યો. એને કહ્યું કે બોલ તું કાં જવાનો?
તાત્કાલિકપણે એને રાષ્ટ્રપતિ ભવનમાં લઈ ગયો કે નહીં લઈ ગયો ફોન પર? એને પૂછો આદિવાસીના મંત્રીને તાત્કાલિકપણે 24 કલાકમાં એને મલાયો કે નહીં મલાયો? એમપી મહેનત કરે. એમપી એટલે આ રોડ રસ્તા ગટરનું કામ નહીં લે. આ રોડ ગટર પાણીનું કામ આપણા જિલ્લા પંચાયત સરપંચ એ લોકોનું કામ. એમપી નું કામ તો નીતિઓ બનાવવાનું, ત્યાંની સ્કીમો લાવવાનું, ત્યાંના કાયદા અને કાનૂનમાં મદદ કરવાની, પ્રશાસનિક કામમાં મદદ કરવાની એ હોય. જયારે બોલવાનું આવે, લડવાનું આવે ત્યારે ઘરમાં ભરાઈ જાય. અને આજે જયારે આપણે ચૂંટણી લડવાની, જયારે લીડરશીપ કરવાની, ત્યારે પૈસાના તાપ પર લોકોને પવડાવીને ટંકાવા બહાર નીકળી જાય. જો તમને એક જ વાત કહેવા આવેલો છે, આપણા આદિવાસીઓને એ લોકો એટલા બદનામ કરેલા. ભગવાનની સોગંદ, આજે હું ઇનોસન્ટ ભાવે તો હું બીમાર છે ત્યાં બી આવ્યો, મારી તબિયત સારી નહીં લે છતાંય હું આવ્યો. કેમ કે તમને હું એક જ વાત કહેવા આવ્યો કે આદિવાસીઓને એ લોકો છે ને આજે બી એમ સમજે કે ખાવા પીવાના માણા પૈસા આપે એટલે લાલચમાં આવીને વોટ આપે. પણ એવું નહીં લે. એમપીમાં આ લોકોએ મને 90% વોટ ખાવા પીવા વગેરે આપેલા. આ વખતે મેં માનું ધીરું હાથે તમારા મતભેદ હશે. ઝઘડા પરિવાર મોટો થાય તો ઝઘડા બી થાય, મતભેદ બી થાય. પણ આપણે એ સમજો તમારો આદિવાસીનો દીકરો છે, આદિવાસી સમાજનો દીકરો છે. ને સમાજના હરેક વ્યક્તિએ બહાર નીકળવાની જરૂર છે. ને દરેકે ધીરુને વોટ આપવાનું, લાલાને વોટ આપવાનું. માણસને નહીં જોતા. આ વખતે ઉમેશને જોજો, એના સિમ્બોલને જોજો. ને વોટ હાથે તમારે વોટ આપવાનો, અપાવવાનો. ને જલ્દીથી જલ્દી વોટ આપીને આપણા હગાવાલાજીને ફોન કરવાનો કે આ વખતે આપણે આપણા આદિવાસીના દીકરાને, ગરીબના દીકરા કમલેશને વોટ આપવાનું છે. ને એટલે વોટ આપવાનું છે કે ભાજપ વાળા, તમને ખબર આ ચૂંટણી કેમની થવાની કરે? આ ભાજપ વાળા હું કેમ કર્યા કરે ખબર તમને? કેમ કે ભાજપ જો હમણાં આવી જાય તો સેન્ટરમાં મોદીજીને ખબર પડી જાય કે એ તો ભાજપનો વિરોધ કેમ થયા કરે, તો પ્રફુલ્લ પટેલના લીધે એનાથી બચી ગયો. એ એમ કહે કે ભાઈ લાલુભાઈ 15 વર્ષ ગયું તો એટલે લોકો નારાજ બોલતા. હવે જો આવી જાય તો કોની ભૂલ નીકળે? પ્રફુલ્લ પટેલ ને. એટલે એને બધાના ફોર્મ ખેંચાઈને ચૂંટણી થવા નહીં લીધી. હવે આપણે એ કરવાનું કે ભાજપના જાઓ પેલા તેના વિરોધમાં વોટ એને હરાવો. ગમે તે છો પેલો હોય તેને હરાવો ભાજપ વાળા. અને તેથી મેસેજ જાય ત્યાં કે મેસેજ એ જાય કે હજુ બી લોકો નારાજ છે. ને આજે આ ભાજપ વાળાથી એટલા નારાજ છે કે આજે બચેલા તેથી ચૂંટણી હારી ગયા અને આજે ચૂંટણી નિષ્પક્ષ સાથે આનો પરપોટો ફૂટી જાય. એટલે આપણે બધાએ ભાજપને હરાવવા માટે મહેનત કરવાની છે. તમે એકજૂટ રહેજો. જાતની વાત આવશે, ધીરુ પૈયા ખાઈને બેસી ગયો, લાલો પૈયા ખાઈને બેસી ગયો, પેલો આમ થઈ ગયો, સપોર્ટ આપી દીધો, વાતમાં નહીં આવતા. મારા માટે બી અમે જ કહેતો હતા, આપણે ગરીબના દીકરા એટલે આપણા પાસે તો આવી જ વાત કરવાના. બરાબર? મારી હે બી આ લોકો બધું કરીએ પણ તમે ડરતા નહીં. આ ધીરુને વોટ નહીં આપવાના. આ વખતે તમે તમારી પોતાની જાતને વોટ આપવાના. આ વખતે ધીરુ નથી લડી રહ્યો, તમારો સમાજ લડી રહ્યો છે. તમે લડી રહ્યા છો. તમે તમારા માટે વોટ કરવાનું છે. અને આપણું કુકરનું સિમ્બોલ એ તમારું સિમ્બોલ છે. અને એ સિમ્બોલ પર વોટ આપવાનો છે, અપાવવાનો છે અને જંગી બહુમતીથી વિજય બનાવવાનો છે. હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું. હું તમને વાચન આપીને જાઉં. તમે રાત્રે ફોન કરજો, ઉમેશ પટેલ રાત્રે દોડીને આવશે. મારાથી થાય એટલું પ્રયત્ન કરીશ. મરવા પડે તો મરી જવા પણ તૈયાર છું. આ લાઈટની સાક્ષી કહું, હમણાં જ મરવા પડે તો તમારા માટે મરવા પણ તૈયાર છું. પણ મેં એટલા માટે મારી ઘરથી મારી દીકરીને અને મારી ઘરવાળીને ફોર્મ ભરાવ્યા જેથી અમે ફોર્મ ભરીએ તો બીજા લોકો બી ફોર્મ ભરે. અને બીજા બધા દમણ અને દાદરાનગર હવેલીમાં આટલો ડરનો માહોલ હોવા છતાં પણ લોકોએ ફોર્મ ભર્યા. પછી શું થયું ખબર તમને? બધાના ફોર્મ રિજેક્ટ કરાયા. 90% જેટલા ફોર્મ રિજેક્ટ કરાયા. મારી ઘરના ના બી રિજેક્ટ કરાયા. આ શનિનું ફોર્મ પણ રિજેક્ટ કરાયું. શનિને એમ કહે કે તું 18 વર્ષનો નથી, એવું તો એમ કેમ લખેલું નહીં? અરે કોલમમાં ટીક કરે કે ભાઈ તું 18 વર્ષથી ઉપરનો છે, ટીક કરેલું આવી ગયું. છતાંય એક દિવસ સુધી
ફોર્મમાં કઈ નહીં મળ્યું તો એ લોકો લિવિંગ મંગાવે, બર્થ મંગાવે, અને પાછો કલેક્ટર પોતે રિટર્નિંગ ઓફિસર એમ કહે કે આવીને હસબીભાઈ દમણીએ તમારું જો કહે કે આ ચાલશે તો જ તમારું એમ કે ફોર્મ સ્વીકારવામાં કલેક્ટરથી. અમે ઇલેક્શન કમિશન યુટી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એમાં બધામાં લેટર લખ્યા. બીજા દિવસે 3 વાગ્યા સુધી હેરિંગ કરશો કરીને આખરે 5 વાગે એ લોકોએ કીધું કે તમારું ફોર્મ સ્વીકારવામાં આવે. મતલબ ચૂંટણી લડવા માટે પણ આપણે લડાઈ લડવાની, અને જ્યારે ફોર્મ ભરાઈ ગયા ત્યારે આના ફોર્મ સ્વીકારાઈ ગયું, બેનર લાગી ગયા, તો હવે એના બેનર ઉતારી દેવાય. મેં પૂછવા માંગુ આ ભારતીય જનતા પાર્ટીને, હું પૂછવા માંગુ આ દમણ દીવના પ્રશાસનને કે તમે તો એવો વિકાસ કર્યો, વિકાસ તો તમે ગંગા વસ્યા કરે આપણા દમણ દીવમાં, તો પછી બીક શા માટે, ડર શા માટે? શા માટે તમે ચૂંટણી લડવા માટે ગભરાવો છો? શા માટે તમે નાના માણસના ફોર્મ તમે રિજેક્ટ કરાવો છો? શા માટે ખબર? કારણ કે પ્રશાસક પ્રફુલ્લ પટેલના જે કુકર્મો છે એમનાથી લોકો જે નારાજ છે એ વાત સેન્ટરમાં નહીં પહોંચી જાય. જે ભાજપને બી ચાહતો હોય તેમને બી ભાજપને અહીંયા હરાવવું જોઈએ. કેમ કે અહીંયા ભાજપ હારવાથી કોઈ મોદીજી હરવાનો નથી, પણ અહીંયા ફોર્મ શા માટે રિજેક્ટ કરાય છે? તાકી ત્યાં સેન્ટરમાં વાત નહીં જાય કે અહીંયા હજુ પણ લોકો નારાજ છે. પહેલે તો કેમ બચી ગયો? પહેલે એટલે બચી ગયો કે પહેલા એને એમ કીધું કે ત્યાં લાલુભાઈથી બધા નારાજ છે, એન્ટી કમ્પન્જન્સી છે. લાલુભાઈથી નારાજ હોવાના કારણે એમ કે એમપી હારી ગયા. પણ હમણાં જો ચૂંટણી થાય ને ભાજપ હારી જાય તો આખો મેસેજ ચાલી જાય કે અહીંયા તો પ્રફુલ્લ પટેલના કુકર્મોથી લોકો નારાજ છે, એટલે એને મોટા ભાગના ફોર્મો રિજેક્ટ કર્યા ને અમારા સનીભાઈ જેવા અમુક માણસના જ ફોર્મ બાકી રાખ્યા. કેમ કે એમ કે અશ્મીભાઈ તો પૈસાવાળો માણસ એટલે જીતી જ જાય. આજે તમે ગંગાજી જેમ તમે તો બહુ જ વિકાસ કર્યા, જ્યારે જો ત્યારે તમે તો વિડીયો બનાવે, આ બનાવે, તે બનાવે, તો પછી ડર સામો લડો ને નિષ્પક્ષ ચૂંટણી લડો. તમને ખબર પડે તમે ગંગા વહાવી છે કે પછી તમે અહીંયા સત્યાનાશ વાળ્યું છે. આજે દમણ દીવની હાલત બદથી બદતર છે. તમે મને એ બતાવો, અહીંયા ફાયરમાં આગ લાગી હોય તો ગાડી આવે ખરી? એમ્બ્યુલન્સ આવે ખરો? મને બતાવો, આવે તમારા અહીંયા? તમે દિલ પર હાથ મૂકીને કહો. આજે શનિ રવિ ને વાર તહેવારે આપણે બાઇક લઈને જઈએ, ચાલતા નીકળવાની આપણે તકલીફ પડે કે નહીં પડે? આજે આપણે મોટી દમણ જો ગયા હોય શનિ રવિ કે વાર તહેવારે તો આપણે ગાડી લઈને થી બાજુ ફેરવે. અરે ટ્રાફિક વ્યવસ્થા જોવાનું કામ પોલીસ પ્રશાસનનું છે. તમારાથી વ્યવસ્થા નહીં થાય તો માણસે હેરાન થવાનું, લોકોએ તકલીફ ભોગવવાની. આજે તમે જોવો ને આપણી હાલત, ખાલી રોડો જ રાસ્તાઓ ખોદાય. હું એમપી છું, મારી ડીસા કમિટીની મીટિંગ થાય, તમને કેમ દર 3 મહિને મીટિંગ કરવાની હોય, પણ મેં લાસ્ટ ટાઈમે ઠરાવ કરાવ્યા, હજુ મને એમપી છતાં મને ઠરાવની કોપી નહીં આપે. કેમ કે એના પર જવાબ આપવા પડે. ત્યાં જે પણ રજૂઆતો કરવાની હોય પાર્લામેન્ટમાં રજૂઆત થાય તો અહીંથી રિપોર્ટ જાય કે બધું બરાબર જ છે. એમપી નું કામ શું છે? એમપી નું કામ પાર્લામેન્ટમાં છે. યોજનાઓ ત્યાંની યોજનાઓ એ લાગુ થાય કે નહીં થાય, યોજનાઓ ત્યાં લાગુ થવા જોઈએ, આ બધી યોજનાઓ આવવી જોઈએ. કાયદા કાનૂન અને વ્યવસ્થાઓની ત્યાં આપણે એમેન્ડમેન્ટમાં બોલવાનું હોય, અહીંની રજૂઆતો પાર્લામેન્ટમાં કરવાની હોય. મને ઘણા કહે કે અપક્ષને ચૂંટી લાવ્યા શું થયું, પણ હું તમને કહું, તમે દિલ પર હાથ મૂકીને કહો, પહેલા 18 મહિના પહેલા જ્યારે એમપી અહીંયા 18 મહિના પહેલાનો જે એમપી હતો, પાર્લામેન્ટ ચાલુ થતી હતી, દિલ પર હાથ મૂકીને કહો તમને કોઈ તમારો એમપી બોલતો દેખાતો હતો પાર્લામેન્ટમાં? સંભળાતો હતો? હમણાં તમને બધી સમસ્યા માટે તમારી દમણ દીવની નાનામાં નાની મોટામાં મોટી સમસ્યા પાર્લામેન્ટમાં બોલતી દેખાય કે નહીં? આજે એમપી તમારો તૈયાર, કામ કરવા તૈયાર,
પણ નગરપાલિકા લખીને તો આપે એમપીને, કે જિલ્લા પંચાયત લખીને તો આપવું જોઈએ. તે છતાંય મેં 26 જેટલા કામ પ્રસ્તાવિત કર્યા. હું પહેલો સાંસદ છું જે એમપી લાડના કામ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા પડ્યું મને. કેમ કે ઉમેશ કામ કરે તો ક્રેડિટ મળી જાય, પોતે કામ કરે નહીં, મને કરવા લે નહીં. અને મેં બધી વાત રજૂઆત કરું તો અસ્મિત અમણિયા જેવા આપણા અધિકાર બધા જે પ્રમુખ છે એ લોકો લેટર લખીને આપે કે અહીંયા તો પ્રશાસક બહુ સારું કામ કરે, અને હું વિરોધ કરું તો મારા ઉપર એફઆઈઆર કરે. તમને ખબર હશે હમણાં આપણા દમણમાં પોર્ચુગાલી સમયથી આપણા દમણમાં પોર્ચુગાલે જે આપણા પર શાસન કરેલું તેમાં પણ આવો કુકરમાં આપણા પર અત્યાચાર નહીં કરેલો. તમે કહેવો છો આપણે ગણપતિજીનું વિસર્જન કરવા જતા આપણે કોઈ રોકેલા ખરા? આ પહેલા કોઈ રોકાયેલા ખરા? આપણે ધામધૂમથી અંદર જઈને ગણપતિ વિસર્જિત કરતા હતા કે નહીં કરતા હતા? આ વખતે પ્રથમવાર પ્રશાસકજીના બર્થડે મનાવવા માટે, જન્મદિન મનાવવા માટે ગણપતિજીના વિસર્જનમાં એ લોકોએ રોક લગાવી. મેં અવાજ ઉચક્યો કે ભાઈ પ્રશાસકનો જન્મદિન મહત્વનો છે કે ગણપતિજીનું વિસર્જન? તો આ જ બધા નેતાઓ પ્રશાસકના ફેવરમાં ગયા, મારા ઉપર જૂઠા મામલાઓમાં કેસ કર્યો. પછી મેં વાત ઉછેકી આપણા સ્મશાન ભૂમિની. આજે 165 વર્ષ પહેલી જૂની આપણી આ સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાન છે. પોર્ચુગાલી સમયથી આપણું કબ્રસ્તાન હતું, ત્યાં હિન્દુઓની સ્મશાન ભૂમિ હતી. આપણા દરેક માણસોને સ્મશાન આ જ અગ્નિદાહ થાય. આપણા આજે એ જગ્યા ઉપર ત્યાં શું બનવાનું ખબર તમને? હોટલ, કન્વેન્શન સેન્ટર એટલે હોટલ બનવાનું. શું આપણા પર સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાનમાં હોટલ બનાવવી આટલી જરૂરી છે? અને આનો વિરોધ આપણે કર્યો તો મારા પર તેમાં પણ કેસ થયો. અને આ નગરપાલિકાએ ઠરાવ કરીને એનો વિરોધ નહીં કરવો જોઈએ. આજે તમને હું પૂછવા માંગુ, આજે જે હાઉસ ટેક્સ વધ્યા, શું એસપીભાઈ દમણિયાની જવાબદારી નથી? આ હાઉસ ટેક્સ પાછા લેવાની અધ્યક્ષ કોણ છે? હું આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છું, એટલે કમિટીની મિટિંગમાં બેસું અને મેં એસપી દમણિયા સહિત આખી ટીમને કીધું કે ભાઈ આ હાઉસ ટેક્સ પાછા લેવો. આ લોકો ઠરાવ કરે નહીં. મેં પહેલી મિટિંગમાં એ ઠરાવ લેવડાવેલો, હજુ સુધી મને ઠરાવ આપ્યો નહીં. લાયસન્સ ફી, આ દુકાનોની લાયસન્સ ફી વધારી દીધી, હાઉસ ટેક્સ વધારી દીધા. ફાયદો શું થયો? કેટલો ફાયદો થયો? હું પૂછવા માંગુ, એસપી દમણિયા પહેલા આ 5 વર્ષ પહેલા આ અનિલથી લઈને વિશાલ ટંડેલ પણ નગરપાલિકાનો અધ્યક્ષ હતો કે નહીં હતો? શું મેં તમને દિલ પર હાથ મૂકીને મને કહેજો, વિશાલ અધ્યક્ષ હતો ત્યારે આવી રીતે સીઓ બહાર નીકળીને ધમકી આપતો હતો ખરો? હે? આજે કેમ ધમકી આપે? આજે નાનામાં નાના તરકારી વાળા, વેચવા વાળાને, દુકાન વાળાને, ગલી વાળાને શા માટે સીઓ ધમકી આપે? કેમ કે આજે જે પ્રદેશ આપણો અધ્યક્ષ છે નગરપાલિકાનો, એ નબળો છે, પાંગડો છે, અને એ માણસે આ સીઓને પૂરી સત્તા આપી છે. એના કારણે સીઓ દાદાગીરી કરે છે. અરે આપણી નગરપાલિકા, આપણે આ બાંડોડકર સ્ટેડિયમમાં આમાંથી બધા માણસો ક્રિકેટ રમ્યા હશે. આજે આ બાંડોડકર સ્ટેડિયમમાં તમે જઈને બતાવો મને. અરે અંદર એન્ટ્રી મારવા માટે 25,000 રૂપિયા, 5-5 લાખ રૂપિયાની મેમ્બરશીપ, પૈસા સરકારી. આજે તમને ખબર હશે 2 ગ્રાઉન્ડ હતા નગરપાલિકા પાસે, એક મોટી દમણનો ગ્રાઉન્ડ અને બીજો બાંડોડકર, જ્યાં આપણે ક્રિકેટ રમીને મોટા થયા, અને કેથલિક લોકો ફૂટબોલ રમતા હતા. કોઈ ઝઘડો થયો નહીં આજ સુધી આપણો. મેં એ મિટિંગમાં પણ એસપી દમણિયા સહિત એક કાઉન્સિલને કીધું કે ભાઈ તમે ઠરાવ કરીને લેટર આપો કે ભાઈ આ ગ્રાઉન્ડ અમને હેન્ડઓવર કરો. પણ નાના માણસોએ, એક માણસે પણ ત્યાં વિરોધ નહીં કર્યો હજુ સુધી. આજે તમે ત્યાં જાઓ, આજે અધિકારીઓનો 89નો અડ્ડો બની ગયો છે. ત્યાં આખી રાત મહેફિલ ચાલે છે. ત્યાં આપણે 10 વાગ્યા સુધી કઈ આપણા લગ્ન પ્રસંગ હોય, ડીજે વગાડીએ તો પોલીસ વાળા આવે, પણ ત્યાં આખી રાત મહેફિલ થાય. આપણા પહેલે બી લગ્ન થતા 2-2, 3-3 વાગ્યા સુધી આપણે નાચતા કૂદતા, કોઈને હેરાન થતા હતા?
આ એસપી દમણીયા જે અધ્યક્ષ બન્યા પછી આ માંડવામાં આપવાનું, રેડિયા એની પરમિશન લેવાની, અરે ખાવા પીવાની પરમિશન લેવાની. આ દમણમાં હતું ખરું ને? આપણે મજા કરતા હતા કે નહીં કરતા હતા? 31st પર આખું દમણ મસ્તીમાં રહેતું કે નહીં રહેતું? કાંઠા પર બેસીને ખાઈને પીતા કે નહીં પીતા? આજે ક્યાં ગયું બધું? આજે હું આ બધી વાતો પાર્લામેન્ટમાં કરું ત્યારે આ એસપી દમણીયા સહિતના જે આ બધા ચૂંટાયેલા છે એ લોકો લખીને આપે કે સાહેબ તો બહુ સજ્જો છે. વિડીયો બનાવીને મૂકે. અરે આ નાઇટ માર્કેટમાં કોણ દિવસના ધંધો કરવાની એટલે નાઇટમાં કોનો ધંધો થવાનો? ટુરિસ્ટ આવે પણ પાર્કિંગ ક્યાં કરવાના? એસપી દમણીયાજીએ પાર્કિંગ બનાવેલું આપણા પૈસાનું, ચાલુ કે જ્યારે જોયા આવો નહીં. આ એસપી દમણીયાજી કઈ ગરીબ છે? આપણા બધા પેલા ને બધાને ખાતે વિચારતો લે એટલા પૈસા વાળો છે. તો બી એસપી ભાઈની ભૂખ જોવો તમે, તે કાંઠા ઉપર 2-3 પેલા રેસ્ટોરન્ટ છે નાના નાના, એ કાંઠા ઉપર રેસ્ટોરન્ટ પર એસપી દમણીયા લીધા. અને સત્તાની ભૂખ મને સમજવી પડે એસપી ભાઈની. આજથી બી પહેલા પણ જ્યારે સત્તાથી કોપ કાઉન્સિલર બની જાય, પૈસા આપે એટલે કોપ કાઉન્સિલર બની જાય. હમણાં પેલા સુરેશભાઈ ઓડના કાઉન્સિલમાં ઉભી રહેતો હતો, ત્યાં કઈ લેડીસ આવી તો આ બાજુ આવી ગયું. અરે એક વાર બેસી જાય ભાઈ, ખાની ભૂખ તને, અને તું છૂટાઈને કરવાનું. અને એક બીજી વાત કેમાં ભાજપમાંથી બધા હમણાં ઉભી રહેલા નથી નહીં, બધાને કહે ને તેમ કે અમારું કોઈ વાત સાંભળે નહીં, અમારું કઈ ચાલે નહીં. તો પછી ફોર્મ ભરીને તૈયાર ક્યારે થઈ જાય? ચાલો કરીને બધા ફોર્મ ભરીને તૈયાર. તમારી કોઈ સાંભળે નહીં, તમારું કઈ ચાલે નહીં, તમારું કઈ બોલે નહીં, તો પછી તમે ચૂંટણી લડવા શા માટે નીકળે? બધા એમ કે તું એમપી છું, લડો છું, તમારા માટે લડી રહ્યો છું. પણ એમપી શું કરે? એમપી પાર્લામેન્ટમાં લડે ને અહીંયા આ લોકો લેટર લખીને આપે કે સાહેબ બહુ સારું કામ કરે. અહીંયા લખીને આપે 100% અહીંયા તો પાણીની વ્યવસ્થા થઈ ગયેલી. મેં નહીં કે મંત્રીજી બોલે ઓન રેકોર્ડ બોલે 100% ટોયલેટ બની ગયેલા, 100% રોડ બની ગયેલા, 100% રસ્તા બની ગયેલા. આજે આપણે ઘરમાં પ્લાસ્ટર મારવાનું હોય ને તો પરમિશન નહીં મળે. એસપી દમણીયાને પોલીસ સ્ટેશનના ચોરાહા ઉપર પરમિશન મળે. તિજોરી ભરવા માંગી ઉભી રહેવાનું છે એસપી દમણીયાએ. આજે જો દમણ જેવું સત્યાનાશ વાયરું હોય એ પ્રશાસક પ્રફુલ્લ પટેલ જેવો જવાબદાર છે, તેના કરતા વધારે જવાબદાર આપણા કાઉન્સિલરો, આપણા જિલ્લા પંચાયતના મેમ્બરો અને આપણા આ જે અધ્યક્ષો બને છે તે છે. સાંસદ લડે, સાંસદનું કામ છે પાર્લામેન્ટમાં, પણ આ રોડ, રસ્તા, ગટર, પાણીનું કામ છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું, જેનો આપણે ટેક્સ ભરીએ છીએ. પણ તમારો એમપી શરીર છે, પણ શક્તિ તો તમારે આપવા પડે ને. તમને એટલે જ કહું, મને ગણાએ કહ્યું કે એસપીની સામે સોની જીતશે તો શું કરશે? કમસે કમ એસપીની જેમ પ્રશાસકની આરતી કરીને ગમે ત્યાં સાઈન તો નહીં કરશે. આજે ત્યાં નગરપાલિકામાં શું ચાલે એ આપણે ખબર નહીં પડે. કમસે કમ શનિ જેવા ત્યાં માણસ હશે તો ગમે ત્યાંના ઠરાવ તો બહાર લાવશે, તારી વાતો તો બહાર લાવશે, જે કાળા કાનૂન બને તેનો વિરોધ તો કરશે. આજે શનિ જેવા એક માણસ હશે તો મને 100 માણસની શક્તિ મળશે. આજે હું જ્યારે વિરોધ કરું ત્યારે એકલો પડું છું, પાંગડો પડું છું. આજે તમે મને સ્વરાજ્ય સંસ્થાના 5 માણસો આપો, એ 5 માણસનું 500 વર્ષ બનાવીશ. કેમ કે જ્યારે ત્યાં પાર્લામેન્ટમાં પણ, જ્યાં મંત્રાલયમાં પણ રજૂઆત કરવાની તો સ્વરાજ્ય સંસ્થાના માણસો માંગે કે એમપી તો રજૂઆત કરે, પણ સ્વરાજ્ય સંસ્થાનો એક માણસ પણ ત્યાં આવે તો મંત્રીજીને ખબર પડે કે આ સ્વરાજ્ય સંસ્થામાં શું ચાલે. તમને કહું, નગરપાલિકાના પાવર સરેન્ડર કરેલા એસપી દમણીયા જેવા લોકોએ, આ ભાજપના દરેક નેતાઓએ. હું ભાજપનો વિરોધી નથી, પાછું કહું તમને, હું કોંગ્રેસનો બી વિરોધી નથી, હું પાછું કહું, હું સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરી રહ્યો છું. મને કોઈ પાર્ટી સાથે વિરોધ નથી. કેમ કે આપણે તો કેન્દ્ર સાથે જોડાયેલા, આપણે તો આપણા પ્રદેશનું કામ કરાવવાનું. હું પ્રશાસક પ્રફુલ્લ પટેલનો પણ વ્યક્તિગત વિરોધી નથી. પ્રશાસક પ્રફુલ્લ પટેલના કાર્યની પદ્ધતિનો વિરોધી છું. એમના દ્વારા કરાતા અત્યાચાર, અન્યાયની નીતિનો વિરોધી છું. પ્રશાસક આપણા માણસોના હક અધિકાર છીની રહ્યો છે તેનો વિરોધ કરી રહ્યો છું. આજે ડોમિસાઇલના માર્ક નીકળી જાય, એક માણસનો લોહી નહીં.
આજે આપણા પોયરાઓને નોકરી નહીં મળે, કોઈ બોલવા તૈયાર નહીં. અરે વિકાસની વાત કરે એસપી દમણિયાને પૂછો, અરે એસપીભાઈ 5 વર્ષમાં તમારાથી આ બસ સ્ટેન્ડ નહીં બન્યો? બેન દીકરીઓ જાવ હોય તો ક્યાં જાય? આજે રોડ ખોદે, ગટર નાખે, તે બને સીવરેજ નાખે, સીવરેજ બને ટેલિફોન નાખે, તે બને પાણી નાખે. ખાલી રૂપિયા કમાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના પ્રશાસકે અને ભારતીય જનતા પાર્ટીના આ બધા લેભાગુ નેતાઓ કર્યું છે. આજે તમે સ્થિતિ જુઓ. આજે આપણે ભાજપને હરાવવાનું એટલે છે કે ભાજપ આવશે તો સેન્ટ્રલમાં મેસેજ જશે અને બધાએ મળીને કામ કરવાનું છે. તમારો સાંસદ છે, હું પહેલો સાંસદ છાતી ઠોકીને કહી રહ્યો છું, તમે મારા પાસે કામ લાવો. અને કામ નહીં કરું તો મને કહો. પહેલો એમપી કહેતો હતો કે મારા પાસે પૈસા નથી, હું છાતી ઠોકીને કહી રહ્યો છું તમારા એમપી પાસે એમપી લાડના ખૂબ જ પૈસા પડ્યા છે. પણ સૌરાજ્ય સંસ્થાના માણસો મને મદદ નથી કરતા. કેમ કે ઉમેશને ક્રેડિટ મળે. આજે આપણી કોલેજોમાં દાખલા નહીં મળે, હોસ્પિટલમાં આપણે મફત ઇલાજ નહીં મળે. પણ સાંસદ એકલો શું કરે? સાંસદ એક શરીર છે, પણ આંખ, કાન, નાક, શક્તિ આ સૌરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. અને જો તમે ગુલામ ચૂંટશો તો પછી આ જ સ્થિતિ થશે. નગરપાલિકામાં આજે તમે જોઈ રહ્યા છો, આપણે ઘરે લગ્ન પસંદ કરવામાં પણ આપને તકલીફ. આજે આપણી સ્મશાન ભૂમિ તક આપણા પાસે સેફ નથી, આપણું કબ્રસ્તાન તક સેફ નથી. આજે હિન્દુઓના તહેવાર માટે ગણપતિજીનું વિસર્જન તક કરી શકાતું નથી. અને ગણપતિજીનું વિસર્જનમાં રોક લગાવે અને પ્રશાસકના જન્મદિન મનાવવા માટે ત્યાં કાર્યક્રમ કરવામાં આવે, નાચવાવાળાઓને લાવીને નાચાવવામાં આવે. તમને શું જોઈએ? પ્રશાસકનો જન્મદિન મનાવવા જોઈએ કે પછી ગણપતિજીનું વિસર્જન જોઈએ? કે તમને વાર તહેવારે દમણમાં ફ્રી ફ્લો ફરવાનું જોઈએ? આજે કાંઠા ઉપર બેસીને ખાવા પીવાની જે મસ્તી છે તે જોઈએ કે પછી આ પ્રશાસક પ્રફુલ્લ પટેલના તાનાશાહી ભરેલો રવૈયો જોઈએ? આજે હાલત વધતી બદતર થાય અને આ લોકો માત્ર ને માત્ર ચાટુકારીતા આરતી કરવા નીકળી પડે. બસ તમને એમ થશે કે આ શનિ લંડન હતો, હું લાસ્ટ ટાઈમ લંડન ગયો હતો. મેં શનિને કીધું, શનિ હારી જોબ કરતો હતો, પાછો સુપરવાઇઝર હતો, પૂછી લેજો કોઈ બી નહીં. મેં શનિને કીધું, શનિ 2-5 માણસ બીજા બી હતા. મેં કહ્યું ભાઈ ચાલો ઇન્ડિયા ચાલો. મને કે ભાઈ તાર સ્થિતિ ખરાબ. મેં કહ્યું ભાઈ 2 રૂપિયા ઓછા કમાવું પણ આપણા લોકો માટે આપણે લડશો. મેં કહ્યું કે ગાંધીજી આવું જ વિચાર કર્યો હતો કે ભાઈ મારી તો વકીલાત મસ્ત આફ્રિકામાં ચાલ્યા કરે, હું તે છોડીને ઇન્ડિયા ક્યારે જવાનો. ભગતસિંહે, ચંદ્રશેખર આઝાદે, સુખદેવે, સુભાષચંદ્ર બોઝે આવું જ વિચારેલું હતું કે ભાઈ આપણું તો બરાબર છે, આપણો ઘર પરિવાર બરાબર છે, કે આપણે શા માટે લડવાનું. તમે તો દેશનું શું થાતે? આજે આઝાદ થાતે ખરા? મેં કહ્યું કે ભાઈ કમાઈ લેવું આપણે, આપણા પર ઉંમર છે, પણ હમણાં જરૂર છે આપણા પ્રદેશને, હમણાં જરૂર છે મને ટીમની. હું લઈને આવેલો. મેં કહ્યું તું આવી જા, ચૂંટણી લડીએ, જીત હાર થાય કે નહીં થાય, પણ આપણે બધા સાથે મળીને કામ કરશું. આજે મારી બાજુમાં ઊભી રહેવાની કોઈની શક્તિ નહીં મળે. બધા ગભરાઈને મને વોટ્સએપ કોલ કરે, તેમાં ભાજપવાળા વધારે કરે, અરે બચાવ, આ તો આમ કર્યા કરે, અરે આ તો તેમ કર્યા કરે, ને પાછો ચૂંટણી લડવાથી નીકળી પડે. આજે દમણદીવના જો બચાવવું હોય, દમણદીવનું ભવિષ્ય બચાવવું હોય તો ભાજપને હરાવવું પડે. ભાજપને એટલે નહીં હરાવો કે આપણે ત્યાં ખરાબ દેખાડવા માંગીએ, પણ ભાજપને વાસ્તવિકતા દેખાડવા પડશે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના કુકર્મોની આ જ સજા છે. બાકી આજે અધિકારી, તમે નગરપાલિકામાં એક કામ કરાવવા જાઓ નહીં, સીઓની દાદાગીરી જોવો નહીં, અરે કલેક્ટર ઓફિસમાં જાઓ નહીં, અરે મને તમને મારી પોતાની વાત કરું, ફોર્મ ભરે તેથી શું થયા જતો, અરે ભાજપ પર એટલા ગભરેલા કે કોઈ ફોર્મ ભરે તો ફાડી નાખે. અરે તે તો છોડો, આ ચક્કુની ઘરવાળીની અમે એક ફોર્મ ભર્યા કરે તો ફોર્મ લઈને પેલો નાઠો અને બૂમ મારી, ભાઈ ચોર ચોર ચોર, તો ફોર્મ ચપટી ગયું પોલીસવાળાએ. ये बात लઈને कलेक्टर पास गया था. कलेक्टर सौरभ मिश्रा थी ने હું કહી ખબર એમ કે यहाँ तो सिर्फ फॉर्म चोरी होता है, उठा के ले गए. हमारे यूपी बिहार में तो आदमी को ही उठा के ले चले जाते. मतलब कलेक्टर जी बात करे थे, एक रिटर्निंग ऑफिसर आज भी बात करे
ગાળાગાળી કરે, ધમકી આપે, અરે કોઈ સાંભળવા તૈયાર નહીં લે. કેમ કે આપણે બધા વેચાયેલા છે. બાકી તો રિટર્નિંગ ઓફિસર હમણાં ગણાય, એટલે બાકી એમપી કાંઈ કહેવાય ને, તમે જરા 5 તારીખ પછી પાછી મારા હાથે આવજો નહીં. એમને તો ઉભાને નીચા કરાવું મેં, ઓર્ડર નહીં કરે તેટલા જ, બાકી એમને પકડીને ઉભા કરવું તો. પણ હમણાં એ રિટર્નિંગ ઓફિસર ગણાય ને તમે જોજો 11 તારીખ પછી હું કાંઈ પાછો કરાવું છું. તો આવામાં મને જરૂર છે, આવા લોકોની. એટલે તમને પાછું કે પ્રલોભન આપશે, બધી જાતની વાત લાવશે. પણ આ વખતે જેમ તમે મને સપોર્ટ આપેલો, વગર પૈસે સપોર્ટ આપેલો, એકવાર અને આ બાજુ માણસો લાવો. મેં તો કેમ ભાજપવાળા જાઓ પેલા ને ત્યાં ભાજપની વિરુદ્ધમાં વોટ કરો, જેથી ત્યાં સેન્ટરમાં વાત જાય. આજે જરૂર છે આપણે નવા નેતૃત્વની ને અસ્પી દમણિયા જેવાને હરાવવાની, પૈસાથી ચૂંટાઈ જ જાય એ મગજમાંથી ફાંકો કાઢવાની. ભાજપમાંથી મને 2-4 માણસે કીધું, ભાઈ એમ ઉમેશ, હું તો ભાજપની ઓફિસની અમે જીમે બહુ વર્ષથી બે અશોકની જીમ બહાર. મને એમ કે ઉમેશભાઈ એમ કે ભાજપના તમે કૂતરાને બી વોટ આપ્યો, આપલો ટિકિટ આપે ને તે બી જીતી જાય. આ મગજમાં ફાંકો ઘૂસી ગયેલો કે ભાજપની ટિકિટ મળે એટલે આપણે જીતી જ ગયા. એ ફાંકો કાઢવાનો છે. એમને લાગવા જોઈએ કે ચૂંટણી તે જીતશે જે જનતાની વચમાં રહેશે. બાકી તમને હું ગર્વ સાથે કહું, 5 વર્ષ મારું કાર્યકાળ પૂર્ણ થાય, તમે દિલ પર હાથ મૂકીને કહેશો કે આવો આપણે સાંસદ બરાબર મળ્યો જે લડે આપણા માટે. ને આપણે બી આવા માણસોની જરૂર છે, મને બી જરૂર છે, જે તમારા હક અને અધિકાર માટે જાગે. કમસે કમ બોલે તો ખરો, લડે તો ખરો. એટલે આપણે બધા એક થવાનું છે, સાથે મળીને લડવાનું છે. વોટ આપવાના જ નહીં, વોટ અપાવવાના બી છે. બસ એટલું જ કહીશ. ડરતા નહીં, ગભરાતા નહીં. મને ઘણા માણસો કે પૈસા વગર મેં કહ્યું મને એમપી બનાવો. વોટ જ નહીં આપેલા, પૈસા બી આપેલા, ને પૈસા બી કેટલા આપેલા ખબર કે 7.5 લાખ રૂપિયા મને ઘરેથી આપેલા લોકોએ. અને મને તો લોકોએ પૈસા આપીને ચૂંટણી જીતાડો. અને એટલો હેરાન કર્યો, પહેલે તો ફોર્મ ભરવાની નહીં. ફોર્મ ભર્યું તો એમ કે તમે બર્થ નહીં લખેલી. અરે તેમાં કોલમ આવે, તું 18 વર્ષથી ઉપરનો છે, ઠીક કર્યું એટલે આવી ગયું. સવારે એમ કે લિવિંગ લઈ આવ, લિવિંગ લઈને જાય તો અસ્પી આવે તો એમ કે માંગવું, કાંઈ કે અસ્પી આવે તો એનું ફોર્મ રિસિપ્ટ માંગવાના. પછી હમણે બેનર લખેલા, બેનર બધા ઉતારી લઈ ગયા. હમણે એને ડરાવ્યા કરે, ધમકાવ્યા કરે, તમે આમ કરી નાખો, તેમ કરી નાખો. તમારા બાપનું શાસન છે કે ભાઈ? હે, તમારા હાથમાં છે, તમારો બાપ છે, તો હું નહીં. પછી ચાહે પછી શું કરીએ? પછી શું કરીએ? રહેવાનું તો એ જ છે ને, બધાએ રહેવાનું તો એ જ છે ને. આ દમણ દીવની ધરતી છે, પરશુરામની ધરતી. અહીં કરો ને એ જ ભોગવો. અહીં દમણમાં બહુ બધા હાલાત, બધા બરાબર થઈ ગયા એ જ. એટલે એટલું જ કહું કે આપણી લડાઈ કોઈ ભાજપ કે કોંગ્રેસ સાથે નથી. આપણી લડાઈ છે પ્રશાસનના તાનાશાહી ભરેલા રવિયાનો. ને આપણે આ વખતે બધાએ સાબિત કરવાનું છે કે અમે કોઈના પ્રલોભનમાં પણ નહીં આવવાના, કોઈના ભેકાવવામાં બી નહીં આવવાના, કોઈથી ગભરાવાના બી નહીં. અને આ પૂંજીપતિઓને પણ બતાવવાનું છે. અરે અસ્પી દમણિયા તો આખો જાગીરદાર બની ગયો. આપણે સાલું પ્લાસ્ટર નહીં મરે, એ બિલ્ડિંગ બનાવે. અહીંયા ફ્લેટ બનાવવા અહીંયા બિલ્ડિંગ છે બાજુમાં. તેમાં કોઈ રાણાની વાત આવ્યા કરતી હતી. તેમાં મજાની વાત, શોકત પર કેસ થાય, અસ્પી પર કેસ નહીં થાય. પાર્ટનર બે, શોકત જેલમાં જાય ને અસ્પી દમણિયા પ્રમુખ બની જાય. અસ્પીએ તો જબરજસ્ત ભાઈ માનવા પડે. અસ્પીને સલામ સારો. એ માણસ કઈ નહીં હોય તો બી સત્તા લીધી જાય એટલે કાંઈ કહેવાય. 60 વોટ નિમને માણસના. એમ કે તો ટોરેન્ટ પાવરનું એમ કે ઉમેશ બોલે, અરે તમે દિલ પર હાથ મૂકીને કહો, જેઆરસીની મિટિંગ થાય, તમે મને બોલતો જોઈ કે નહીં જોઈ? 1.5 કલાક સુધી હું ત્યાં રજૂઆત કરું. ભાજપવાળો માણસ એક માણસ આવ્યો કે તમે જોયો કોઈ મિટિંગમાં આવતા? પૈસા કોણ ખાય છે ભાજપમાં? તે મિટિંગમાં નહીં આવે તે કે પછી વિરોધ કરે છે? જો મીટિંગ ચાલુ હોય ને ત્યારે રેડિયાને હું મોકલે, કઈલા મિટિંગમાં ડિસ્ટર્બ કરવાનું. લડો નહીં, લડો. અસ્મીથી 25-50 લાખમાં અસ્મીને કાંઈ ફરક પડવાનો. પણ આપણે લોકોએ બધા એક મળીને, બધા એક થઈને લડવાનું છે. ને આ વખતે હું તમને બધાને રિક્વેસ્ટ કરી રહ્યો છું, શનિને એક દઈ વોટ આપો. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની.
આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.